ગરીબ, શોષિત, વંચિત સમુદાય પર સદંતર અત્યાચારો વધતા જાય છે। દેશના રાષ્ટ્રપતિને મંદિરમાં આમંત્રણ નહીં આપવું, ઘૂસવા નહીં દેવા, દેશના રાષ્ટ્રપતિને મંદિરના ઉદ્ઘાટનમાં નહીં બોલાવવા, દેશના ચીફ જસ્ટિસને અપમાનિત કરવા, આ મનુવાદી લોકો ભારત દેશના SC, ST અને બહુજન સમાજને આવું બધું નાટક કરીને સૂચના આપવા માગે છે કે અમે તમારા સમાજના આટલી ઊંચા લેવલ પર અને ઊંચી કક્ષાએ પહોંચેલા લોકોનું પણ અપમાન કરી શકીએ છીએ, એમ કરી અને આખા સમાજને એ અપમાનિત કરે છે। પરંતુ મારે એ મનુવાદી લોકોને એક સંદેશ છે કે તમારી 7 પેઢી હોય વીતી જશે ને તોય બાબા સાહેબ આંબેડકર જેટલી પ્રસિદ્ધિ તમારાથી મેળવી શકાશે નહીં। તમારા સમાજનો એક પણ મહાપુરુષ એવો છે નહીં જે આજે પૂજનીય હોય। રોહિદાસ હોય, કબીર હોય કે માન્યવર કાંચીરામ સાહેબ હોય, મહાત્મા સાહુ હોય, બાબા સાહેબ આંબેડકર હોય, ભગતસિંહ હોય, સરદાર પટેલ હોય, આવા તમામ રત્નો બહુજન સમાજમાં પાક્યા છે। તમારા સમાજની અંદર એ હેસિયત જ નહીં કે દેશને ઉપયોગી એવા રત્નો પેદા કરી શકે। આ કારણે તમે લોકો લજ્જિત છો અને બહુજન સમાજના આ મહાપુરુષોનું અપમાન કરો છો, પણ અમે પણ તમારું આ અપમાન સાખી લઈએ નહીં। ભલે તમને ચીફ જસ્ટિસ માફ કરી દે, પણ આ દેશમાં ભીમ આર્મી તમને જડબાતોડ જવાબ આપશે। આગામી સમયમાં જ્યારે પણ આવા કૃત્ય કરશો ત્યારે તમે જેટલું અપમાન કરશો એટલું જ અપમાન કરવા માટે ભીમ આર્મી હવે મેદાનમાં છે। જય ભીમ, જય ભારત।